માતાજી મિત્રો, કેમ છો? બધા મજામાં છો મિત્રો? તો આ નદી કઈ છે જો બોર્ડ લખેલું જ છે, તમને ખબર હોય તો કોમેન્ટ કરજો. અને જુઓ આ કેટલી બારીઓ છે અને આ રોડ હાઈવે આવેલો છે મિત્રો. કયો રોડ કહેવાય એ તો તમને ખબર જ હશે મિત્રો. તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. અને બાજુમાં આવેલું છે મેરડીમાનું મંદિર, આપણે એ પણ દર્શન કરવા માટે જવાનું છે. તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. તો જુઓ આપણે હવે ઉપર ચડીને થોડા જોઈ લઈએ. જો સરસ મજાની બારી મૂકેલી છે મિત્રો, જો જોરદાર. તો હવે આપણે મેરડીમાના માતાજી દર્શન કરવા માટે હવે જાશું. તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો મિત્રો. જો આ નદી, આ કઈ નદી છે એ તો તમને ખબર જ હશે, પાટણ હાઈવે રોડ ઉપર આવેલી છે મિત્રો. જુઓ તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો મિત્રો. મેરડીમાના તમને હું દર્શન પણ કરાવું છું. જો નદી, આપણું સામે બાઇક પડ્યું છે મિત્રો. જો બાઇક લઈને આપણે આવ્યા છે અને સામે છે હાઈવે, અને મેરડીમાનું મંદિર ઉવા જ સામે જ છે. તો આપણે ઉવા દર્શન કરવા માટે જવું છે. જો મિત્રો પેલું દેખાય રહ્યું બોર્ડ, એથી આપણે આગળથી ભમી અને આપણે જવાનું છે. તો ચલો હવે તમને હું મેરડીમાના દર્શન મિત્રો કરાવું, તો જોતા રહેજો મિત્રો. આપણે હવે રોડ ઉપર આવી ગયા છે. જો મેરડીમાનું મંદિર નિશાન આપેલી છે. તો મિત્રો આપણે સામે ગેટ દેખાય એ પણ હવે જવાનું છે. જો આ રોડનો નજારો અને આ નદી આજુબાજુમાં મિત્રો જોવા તમને મળશે. તો આપણે હવે આ ગેટે થઈને આપણે જવાનું છે. વિડીયોમાં બન્યા રહેજો તો માતાજીને તમને દર્શન કરાવું. તો જય મેરડીમાં. જો મિત્રો આ ગેટ, જો આજુબાજુમાં આ ટાઈપનું છે. આ નજારો મિત્રો, જો આ રોડ છે ઠેઠ માતાજીના મંદિરે જાય છે. જો આજુબાજુમાં કેવી સરસ મજાની ગાડી ઊભી છે. તો હવે મંદિરે જઈને હું દર્શન કરાવું છું મિત્રો. મિત્રો હવે આપણે મેરડીમાના મંદિર દર્શન કરવા માટે આવી ગયા છે. જો માતાજીનું મંદિર છે. જય માં મેરડીમાં. તો જે લોકો આવ્યા હોય એ કોમેન્ટ કરજો મિત્રો. જો આ પાટણ હાઈવે ઉપર આવેલું છે અને હું પહેલી વાર દર્શન કરવા માટે આવ્યા છું. બધા લોકો શ્રદ્ધાળુ પણ આવે છે. જો મિત્રો ના છે બાપજી ભરતભાઈ, આવો. મજામાં. તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. તો જુઓ મેરડીમાની ચારો તરફ ધજા લાગેલી છે. જુઓ મિત્રો ઘણા લોકો પણ આવે છે. રવિવારે હું આડા દિવસે પાટણ આવ્યા હતો એટલા માટે મિત્રો ત્યાં હતો. જો એ ગરબા પણ લાગેલા છે. જો અને માતાજીની પાછળ ધજા જુઓ મિત્રો. મેરડીમાના એટલા આશીર્વાદ, અને હું મેરડીમાને મિત્રો દિલથી માનું છું. એટલે આજે મારે દર્શન કરવાના પાટણ આવ્યો હતો એટલે થઈ ગયા. જો માતાજીની આ પણ ધજાઈ જુઓ મિત્રો. જય મા મેરડી. જો મિત્રો માતાજીની ધજાઈઓ બધી લાગેલી છે અને અહીંયા ગરબા પણ પડ્યા છે. જો મિત્રો તો પાછળ જે ધજા કેવડી મોટી છે. જો વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો, અને જય મેરડી લખવાનું ભૂલતા નહીં કોમેન્ટમાં. તો મિત્રો જો જય મા મેરડીમાં. તો આપણે દર્શન કરી અને કોરી મોરી આપણે ફરી લીધું છે મિત્રો. જો મિત્રો તો પાછળ કેવડી મોટી ધજા છે એ તમને પણ હું બતાવું છું. વિડીયોમાં બન્યા રહેજો. જો મિત્રો છે ને અહીંયાથી મોડી છેલ્લે સુધી ધજા છે. પાછળ ઝાડ ઉપર ધજા બાંધેલી છે મિત્રો. જો તો તમે પણ આ મંદિર દર્શન કરવા માટે આવ્યા હોય તો કોમેન્ટમાં જણાવજો. હું તો મિત્રો પહેલી વાર અહીંયા માતાજી દર્શન કરવા માટે આવ્યો છું. કેમ કે પાટણમાં આવ્યો હતો થોડું કામથી, એટલા માટે માતાજીના દર્શન મારે પણ થઈ ગયા. તો વિડીયો ગમો હોય
તો લાઈક અને ફોલો કરજો અને જય મેરડીમાં કોમેન્ટ કરવામાં ભૂલતા નહીં. જય મેરડી.